પુરાણ અને મહાપુરાણ બંનેમાં ફેર છે. પુરાણ એને કહેવાય કે જેમાં 5 લક્ષણ હોય એ પુરાણ, પણ જેમાં 10 લક્ષણ હોય એને મહાપુરાણ કહેવાય. ભાગવતમાં 10 લક્ષણ છે. અત્ર સર્ગ વિસર્ગશ્ચ સ્થાન પોષણ ઉતય, આવા મન્વંતર ઈશાનું કથા, નિરોધો મુક્તિરાશ્રય, આવા 10 લક્ષણ વાળી કથા. અને એટલા માટે અને તિલક ગણ, બધા પુરાણોનું કોઈ તિલક હોય તો એ ભાગવત છે. શ્રીમદ ભાગવતમ પુરાણ તિલકમ યદ વૈષ્ણવાનાં ધનમ યસ્મિન પારમહંસ્યમેવ મમલં જ્ઞાનં પરમ ગીયતે. દરેક પુરાણનો સમ્રાટ કોઈ હોય તે ભાગવત છે. તિલકમ યદ વૈષ્ણવાનામ ધનમ, વાલા ભાગવત છે ને એ વૈષ્ણવોનું ધન છે. તમારા સંતાનોને કદાચ વારસામાં સંપત્તિ ઓછી અપાય તો ચાલશે, પણ સંસ્કાર અને ભાગવત રૂપી ધન આપજો વાલા, ભક્તિ રૂપી ધન આપજો. યદ વૈષ્ણવાનામ ધનમ, અને વૈષ્ણવનું ધન છે. અને વૈષ્ણવમાં કેટલું બધું હોય, કેમ બધાને જ સારી ઉપમા આપે. એટલું દિનતા ભરેલું વૈષ્ણવ બોલતા હોય કે આપણે વાલા બહુ લાગે. બેટીજી, જારીજી, બંટાજી, કેવા નામો સુંદર. બંટા એમ નહીં, બંટાજી, જારીજી, ધજાજી. ઠાકોરજીની પૂજામાં જે વપરાય એને કા ચાલુ એ માનવાચક શબ્દથી જ બધું બોલાવવામાં આવે. બંટાજી, જારીજી. અરે એ જવા દો, ઠાકોરજીની હવેલીમાં ગયા હોય, તમે દર્શન કરીને ધક્કા મારે ને, ધક્કા મારે ને ઝાપટ થામ, બે હાથ પકડી, એને શું કહે ખબર? ઝાપટિયાજી. ઝાપટિયાજી કહે. એટલે ઝાપટ મારી કાઢે છે છતાં એને બહુવચનથી બોલાવે, ઝાપટિયાજી. અને વૈષ્ણવો ભગવત કાર્યમાં બહુ જ દોડે, પણ હૃદયમાં હોય તો, ઉપલો ડોળ હોય તો નહીં. આજે એ વ્યક્તિને મારે યાદ કરવી પડે. અમારી શેરીનો કોઈ પ્રોગ્રામ હોય ને, જ્યાં હશે એમની ચેતના, એ બેનની ચેતનાને મારા પ્રણામ. એવા અમારે વીણાબેન તમારા કાર્યક્રમમાં દોડે હો, દોડે. આ કર દો, આ કર દો. શું કામ? એની નિષ્ઠા, એની શ્રદ્ધા ભગવદમય હતી. હજી આવો પ્રસંગ કરો એટલે મને માજી સામે દેખાય, વીણાબેન મને દેખાય. આજે એ હોત તો કેટલું દોડતા હોત. સાચો વૈષ્ણવ આ છે. યદ વૈષ્ણવાનામ ધનમ. ભગવાનની સ્તુતિ કરી, જય જયકાર કર્યો. અને અહીંયા
મહાત્માની કથાને વિરામ આપ્યો છે.